હવે ગુજરાતના રાજકારણની વાત ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારની જાહેરાત કરી છે। ભૃગુરાજસિંહ ચૌહાણ એ નામ કે જ્યાં કોંગ્રેસે તેમને ટિકિટ આપી છે। ભૃગુરાજસિંહ વિસ્તારમાં સામાજિક અગ્રણી અને નિવૃત્ત શિક્ષક છે। ભૃગુરાજસિંહ ઉમરેઠ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે। આણંદ જિલ્લા કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે। ભૃગુરાજસિંહ ચૌહાણ તેમને ટિકિટ આપવામાં આવી। અમારું જે મોડી મંડળ છે અને ખાસ કરીને એઆઈસીસીમાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ છે ખડગેજી, રાહુલજી, સોનિયાજી અને અમારા પ્રદેશના અમારા જે માર્ગદર્શક છે અને પ્રદેશ પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ અને અમારા જિલ્લાના વડા અને અમારા માર્ગદર્શક શ્રી ભરતસિંહજી સોલંકી સાહેબનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એમના થકી અમને જે પણ આ જવાબદારી આપી છે ટિકિટ તો ઘણું વસ્તુ છે, પણ એને જીતવા માટે કઈ રીતે કામ કરવું એ નેતાઓના માર્ગદર્શનથી અમે આ સાર્થક કરીશું।